રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગાંધી ચોક ખાતે ખેડૂતો રોષમાં જોવા મળ્યા. રસ્તા પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો. પોતાના ટ્રેક્ટર લઈ મફત ડુંગળી આપવામાં આવી. સરકાર દ્વારા નિકાસબંધી હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ આગામી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી. રિપોર્ટ જગમલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા. હું લાખાભાઈ ડાંગર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ. છેલ્લા 15 દિવસથી સરકાર દ્વારા જે ખેડૂતો માટે જે કપરો નિર્ણય લેવામાં આવ્યો છે, ડુંગળીના ભાવ જે નિકાસબંધી કરવાના કારણે ખેડૂતો અને પોષણક્ષમ ભાવ નથી મળતા. ખેડૂતોને ડુંગળી ખેતરના હેઠે રસ્તામાં વેચવા આવે તો એનો કોઈ ભાવ નથી પૂછતું. આ પ્રકારની સ્થિતિ પૂરા ભારતની અંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ખેડૂતોને આત્મહત્યા કરવા સુધીના જે પ્રયત્નો કરવા પડે અને એટલી બધી માનસિક સ્થિતિ આ ડુંગળીના ભાવ ઘટવાને કારણે થઈ ગયા છે. સરકાર પાસે ખેડૂતો રાતા પાણીએ રોવે છે, છતાં પણ આ મૂંગી બેરી સરકાર એના ખેડૂતોના એમને દયાહીન થઈ ગઈ છે. ત્યારે અમારા બધાનો કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ દ્વારા આ ડુંગળીના ભાવ ખેડૂતોને પોષણક્ષમ મળે એના માટે આજે અમે આ કાર્યક્રમ તો નહીં, પણ અહીંયા ખેડૂતો જે ડુંગળી વેચવા આવ્યા છે એને જોઈ અને આ બધા જ સમજી લેજો લોકો આવ્યા અને અમે જોયું ત્યારે અમારું પણ હૃદય સમજી લેજો દ્રવી ઉઠે છે. એ પ્રકારની આ સરકાર દ્વારા ખેડૂતોને આ ડુંગળીના ભાવ નથી મળતા અને નિકાસબંધી કરી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોને 1 વીઘે 50,000 રૂપિયાનો ખર્ચો ડુંગળીને પેદા કરવા માટેનો થઈ રહ્યો છે. ત્યારે આ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી આ ડુંગળીની નિકાસ કરવી જોઈએ અથવા તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે આ પ્રકારની સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. નિકાસબંધીને હટાવવામાં આવે તો આગામી દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આનું ઉગ્ર આંદોલન સરકાર ગુજરાત અને દેશની અંદર બધા જ રાજ્યોની અંદર ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ આ આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે અને ખેડૂતોને જ્યાં સુધી આ ડુંગળીની નિકાસ કરવામાં નહીં આવે ત્યાં લગન અડગ રહીને અમે આંદોલન છેડીશું.